હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મજામાં અને મજામાં છો. ઘણા સમયથી તમારા ભાઈનો વ્લોગ્સ ને આવ્યો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લુગડા આપણી પાસે છે કેમ કે તમારો ભાઈ કરાળો થઈ ગયો કરાળો. તો કારણ કે અમારા ઘરમાં ગાઈસ એટલી જ કેરી છે, કેમ કે લેવાના તો પૈસા નથી, એટલી કેરી ખાવાની અને મોજ કરવાની. અને આ આપણી બ્લેક સ્કોર્પિયો અને છે ને તમારા ભાઈના લુગડા છે ને કાંઈક અલગ જ ફેશનમાં ઢીંગાય. કેમ કે આમાં છે ને વળી ક્યાંક ઉપરથી છકલું આવે ને છરકી જાય તો ધોરા શોટની દેવાય છે. એટલે છે ને મેં એમાં એવું કર્યું છે. એટલે છે ને અહીંયા આવીએ ને તો આપણે મોઢું લીધું. માઇન્ડ ઇઝ પાવરફુલ. તો હવે આપણે જઈએ ઘરમાં, કેમ કે મા દીકરો કાંઈક કહીએ ના કરે છે. આ તમે શું કરી રહ્યા છો? યા એટલે કેરી છે, આ તો હે કેરી છે, આને કહેવાય ગાઈસ કેરી. હા, આ બાપમાં આ દીકરો ક્યારના ગોઠવે છે અને હું આગળ આવ્યો ને કે છોથી ત્યારે મને ખબર પડી કે ઘરે કેરી આવી ગઈ છે. એમ કે આ લગભગ 3 મણ છે, તો આ ધરા છે તો નહીં જ મને એવું લાગે. હા જો પાકી ગયેલી આ એટલી એને મને આપશે. અટાણે વિડીયો મારી એને બોલે તો બોલે, બાકી એને એમ કે તારા હાટું તો લીધી, તો પછી એને મને 5 કેરી ચાખવા ન આપે, મને ખબર છે. અને ભાઈ જો અમારા ઘરનો કૃષ્ણ ભગવાન, જય દ્વારકાધીશ, એને સામે કેરી રાખ્યું એટલે હું વેલ્યુ પાકી જાય ને વળી દર્શન આપે તો સમજાય એવું. આ બધી માઇન્ડ બાપ બહુ પાવરફુલ કામ કરે. વળી એમાંથી ઓલું ત્રિશુલ નીકળે અને ડાયરેક્ટ આમ ઓલું કામ કહેવાય ભાઈ આ પાકી જાય. જો 3 જાતની કેરી છે બાપ. જો પેલો નંગ દેખાડો તમે, જો આ પેલા હાવ એવડી કરી, જો આ જ એવડી. આ હે ને ઓલી સુહણિયું કહેવાય, શું કહેવાય? પછી હે ને જો આ એ સુહણિયું આંબરીની છે, સ્પેશિયલ આંબરીની મીઠી. અને મારો ભાઈ એમ કહે કે હે ને વિડીયો હું નહીં મૂકું. આ બાપ જો ફોને ભાંગ નાખી એવી વાતો હાલે. પછી આ બધી આંબરીની એમ મોટી કેરી. એટલે એવું છે. તો હવે મને છે ને ઘરમાં બહુ જ ગરમી થાય છે, એટલે હવે હું છે ને બહાર વયો જાઉં છું. હા, હવે જરાક મજા આવી ગાઈસ. હવે છે ને જરાક મજા આવી. અને છે ને આજ બહુ વાતાવરણ છે. અને 4-5 છે ને કાલે મિત્રો, કાલે કા પરમ દિવસે 4-5 ચાટા પડ્યા હતા. એટલે ઘડીક એટલે કે 2-3 સેકન્ડ છે ને ટપ ટપ છાંટા પડી અને બંધ થઈ ગયો. મને એમ કે વરસાદ આવશે. અને અમારા પોપિયામાં છે ને 4 પોપિયા આવ્યા છે, તમે જોયા ના હોય તો જોઈ લેજો. તો હવે આપણે અહીં વ્લોગ્સ કરી નાખીએ પૂરો. તો કાલે વ્લોગ્સમાં મળીએ. હવે કન્ટિન્યુ આપણે વ્લોગ્સમાં રહેવું પડશે, કેમ કે તમારા ભાઈથી તે ભેગું થાય નથી. હવે લુગડા તો છે નહીં પહેરવાના, તો છઠ માટે તો રૂપિયા લેવા પડશે, સમજે. તો હવે હું ક્યાં પૂગી ગયો તો? ઘેરે છે. હા, ઘેરે જ છે. કેશોદથી હજી આવ્યો જ છું, જસ્ટ પૂગ્યો જ છું. એટલે હવે છે ને આપણે જવાનું છે ખરેડા અથવા તો વાળ કાપવા. કેમ કે તમારા ભાઈને કાલે છે ને રાજકોટ જવું છે. એટલે મારા ભાઈને છે ને પરીક્ષા છે ને અગ્નિવીરની, એટલે કાલે એના ભેગું હું જાઉં ને તો એને શું સારું લાગે ને, હે, એટલે જાઉં. હવે છે ને હું ક્યાં હતો? હા, ઘેરે જ હતો. કાં ભૂલાઈ જાય મને, કેમ કે તમારો ભાઈ ભૂલાકણો છે. તો એટલે હું પાછો આટા કાં મારું મને પણ સમજાતું નથી. તો પણ કાંઈ વાંધો નહીં, એક નવા વ્લોગ્સમાં મળીએ. અને ત્યાં લગન બધાય લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રેડી? હાલો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો ઝડપથી. તો એક નવા વ્લોગ્સમાં કાલ મળીએ. તો હું પાછો ગાડી ઉપર બેઠો હોવ, કેમ કે મારી ગાડી છે ને, એટલે કેમ કે મારી ગાડી નથી, મારા ભાઈની ગાડી છે, તોય હું બેઠો. કેમ કે ભાઈ તો મારો છે અને લઈ દીધી મારી મમ્મીએ. એટલે કે મારા ભાઈ હપ્તા તો અટાણે મારા ભાઈને હું ભરે, કેમ કે હાંકવાને તમારા ભાઈને. તો પણ કંઈ વાંધો નહીં. હા, ચડી ગયો બોલતે બોલતે, એટલું હું બોલો. હવે તો તમને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને. તો હાલો બોલતા ખબર હા ખાઈ લઉં જરાક. હા, તો હવે હું ક્યાં હતો? હા, તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હા સડી ગયો ત્યાં લગે ને એક ધારો બોલું છું. તો હવે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો ને. નવા વ્લોગ્સમાં મળીએ ત્યાં લગે. બધાને બાય બાય એન્ડ ટેક કેર.